દર્શક મિત્રો, ગત ડિસેમ્બરમાં સરખેજ અને એલિસબ્રિજ વિસ્તારમાં બન્યા હતા લૂંટના બનાવો. લૂંટ કરનાર છારાનગરની ગેંગ હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું. પોલીસને 2 દિવસ પહેલા જ લૂંટ ચલાવનાર ઈસમો સરખેજમાં ફરતા હોવાની મળી હતી બાતમી. પોલીસે 2 આરોપીઓને કરી ધરપકડ. આરોપીઓને પૂછપરછ કરતા 7 જેટલા ગુનાની તેમણે કબૂલાત કરી હતી. આરોપીઓ પાસેથી રૂપિયા 8 લાખ રોકડ અને 2.5 લાખની ચાંદી જપ્ત કરવામાં આવી હતી. આ ગેંગ ઘણા સમયથી અમદાવાદમાં છે સક્રિય. 4 થી 5 માણસો સાથે જોડાયેલી આ ગેંગ આંગળીયા પેઢીને કરે છે ખાસ કરીને ટાર્ગેટ. પ્રતિક પાંઢેકર અને સંકુલની કરી ધરપકડ. અન્ય 4 આરોપીઓ ફરાર છે. પ્રતિક અને સંકુલ પર અગાઉ નોંધાયા છે 7 જેટલા ગુના. બંને એક સરખી રીતે કરતા હતા ચોરી. અજય, વિશાલ, રોશની અને શનિની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સરખેજ વિસ્તારમાં ગાડીમાંથી કાચ તોડી કરી હતી 10 લાખ રૂપિયાની ચોરી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગઈ ડિસેમ્બરે 2025માં સરખેજમાં એક લૂંટના બનાવ બન્યા હતા અને એ 5 ફેબ્રુઆરીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ચોરીના બનાવ બન્યા હતા. એ બંને બનાવમાં ઝોન 7 એલસીબી તપાસમાં હતી અને એની બંને અપરાધોની ઓળખાણ એક છારાનગરની ગેંગ તરીકે એની આઈડેન્ટિફિકેશન થઈ હતી અને એ જ ગેંગના વોચમાં ઝોન 7 એલસીબી હતી અને પરમ દિવસે બાતમી મળી હતી કે એ ગેંગના 1-2 ઈસમ સરખેજ વિસ્તારમાં ફરે છે અને એની સતત વોચ ગોઠવી અને એની સરખેજ વિસ્તારમાંથી ધરપકડ કરેલી હતી અને ધરપકડ દરમિયાન એને પૂછપરછ કરતા એનાથી 7 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે, જેમાં 2 ઓળવના ઈજા કરીને બળજબરીથી કઢાવવા અને બોપલ પોલીસ સ્ટેશનમાં એક ચોરી અને એક રામોલમાં ચોરી અને એક સોલા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીને કબૂલી હતી અને એની અંગ ઝડપી દરમિયાન ટોટલ 8 લાખ જેટલા કેશ અને 2 ચોરસા ચાંદીના જેની કિંમત 2.5 લાખ રૂપિયા છે અને એ ચોરી અને લૂંટના સામાન જેને કે એલએનકી અને હીરાકડી જેવું ટૂલ્સ એ પણ મળેલા છે. એ ગેંગ ઘણા ટાઈમથી અમદાવાદમાં સક્રિય છે અને એની એમઓ એવી છે કે એ 4-5 માણસની ગેંગ છે અને એ આપણા આંગળીયા પેઢી જે છે જ્યાં રેકી કરે છે અને ટાર્ગેટ આઈડેન્ટિફાઈ કરીને એના પાછળ ફરે છે અને 1 કે 2 ઈસમ એમાંથી ગેંગમાંથી એક જે ટાર્ગેટ છે એના ડિસ્ટ્રેક્ટ કરે છે અને બીજા ગાડી હોય તો ગાડીના કાચ તોડીને અથવા કોઈ 2 વ્હીલર હોય તો 2 વ્હીલર થી જો માણસ છે એનાથી ઝઘડા કરીને એ જો સામાન છે એ ચોરી કરવાની કામગીરી કરતી હતી. જો આરોપી अपने गिरफ्तમાં છે એમાં એક છે પ્રતિક પાંડવેકર. એની ઉંમર 28 છે અને એ ધોરણ 3 સુધી ભણેલા છે અને સરદારનગરના રહેવાસી છે અને બીજા જો આરોપી છે એના નામ છે સંકુલ ભોગેકર. એ 32 વર્ષની ઉંમરના છે. એ પણ સરદારનગરના છે અને એમાં આપણે 4 આરોપી જો છે એની ધરપકડ અત્યારે કરવાની બાકી છે. એ આરોપીનું નામ છે અજય ઉર્ફ અજ્જુ ગાગડેકર અને આરોપી વિશાલ ઉર્ફ તનવાણી અને આરોપી રોજનીશ ગુમાને અને આરોપી સની તમંચા. એની ધરપકડ અત્યારે બાકી છે. ગુનાહિત ઇતિહાસ શું છે? એના ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે. જો આરોપી સંકુલ છે એની ઉપર 7 જેટલા ગુના છે અને આરોપી પ્રતિક છે જે 7 જેટલા ગુના એના ઉપર પણ છે. એ જ એમોથી ઘણી બધી જગ્યા ચોરી કરેલા છે અને જો બીજા આરોપી પકડવાનું બાકી છે એની ઉપર પણ ચોરી અને પ્રોહિબિશન એટલા અત્યારથી ગુના એની ઉપર દાખલ છે. સોરી, પૈસા જે લૂંટીને ચોરી કરે શું? એ આર્થિક લાભ માટે ચોરી કરતા હતા અને આપણા ઘર ચલાવવા માટે ચોરીના વ્યવસાય કરતા હતા. સર્કિટમાંથી બોલો લૂંટનો હતો એમાં કેટલાની લૂંટ હતી, કઈ રીતે લૂંટ હતી? એ લૂંટ 10 લાખની હતી અને એમાં જો ટાર્ગેટ હતા એને 1-2 ઈસમ ડિસ્ટ્રેક્ટ કરીને અને એ જો રાસ્તા જતા હતા એને અનલોફુલી એના રાસ્તા રોકીને અને બીજા જો માણસ હતા એ ગાડીમાંથી કાચ તોડીને હીરાકંડીથી અને એમાંથી જો બેગ હતા 10 લાખના એ લૂંટી લીધા હતા.